કેમ આમ અચાનક મને બોલાવ્યો એવું તે શું કામ હતું? તો તમને ખબર નથી પડતી? મારા દીકરાએ તમને આટલા આટલા ફોન કર્યા તો તમને ફોન ઉપાડવાનો ટાઈમ નથી. અરે કાંઈક કામમાં હોય તો ન ઉપાડ્યો હોય તેમાં શું થઈ ગયું? અરે જ્યારે માણસ આટલા બધા ફોન કરે ત્યારે એને કોઈ અર્જન્ટ કામ હોય એના વગર નહીં કરે. જુઓ, કામમાં હતો એટલે નહોતો ઉપાડ્યો અને તમારો ફોન આવ્યો ત્યારે કામમાં નહોતો તો તરત ઉપાડ્યો કે નહીં? હા, હવે બીજી બધી વાત જવા દો. પહેલાં છે ને ધ્યાનથી મારી વાત સાંભળો. મારા દીકરાને છે ને બહુ બધું દેવું થઈ ગયું છે. હા, તો એમાં હું શું કરી શકું? તમારા દીકરાને કહો ને હરખાય કામે લાગી જાય તો દેવું જે થયું હોય વરસમાં નીકળી જાય. અરે આ તો તમે કેટલું સરળતાથી બોલી ગયા કે આમ નીકળી જશે. આ તમારો પથરો છે ને અમારા ઘરે લાવ્યા છે ને એને લીધે જ આ બધું થયું છે. બસ તમે છે ને બોલવામાં ભાન રાખજો. એ પથ્થરો નથી, અમારા ઘરની લક્ષ્મી છે. જો તમને ન પોસાતી હોય ને તો મોકલી જાઓ પાછી. એટલે હું જોઉં છું કે આ તમારા દીકરાએ દેવું કર્યું છે ને કોણ બીજી સોડી આપે છે. જો જ્યારે માણસ છે ને આટલા ટેન્શનમાં હોય ને એના માથે આટલું બધું દેવું હોય ને તો સાથ આપવો જોઈએ. એની જગ્યાએ તમારી જે લક્ષ્મી કહો છો ને એણે કોઈ જાતનો સાથ નથી આપ્યો. સાથ આપવો જોઈએ. સાથ કોને અપાય? કે જે મા બાપને પૂછીને કામ કરતા હોય એમ. પછી વેવાયવાલા હોય, મામાજી હોય, સસરા હોય. આ બધો તમારો દીકરો ધંધો કરતો હતો, મને પૂછીને ધંધો કર્યો છે કે હું સાથ આપું? તમને પૂછીને નથી કર્યો, પણ એણે જે પણ કર્યું છે એને ખબર હતી કે આવું એની સાથે થવાનું જ છે. એને આવો દગો દેવાનું છે કોઈ. પણ આજે હું મુશ્કેલીમાં છું એટલે તમારી પાસે આવી છું અને તમે પાછું મને જ શિખામણ આપો છો. અરે તમે મુશ્કેલીમાં આવો તો મારે શું છે? પણ હું તમને એમ કહું છું કે તમારા થકી જે પણ થોડી ઘણી મદદ થતી હોય તે કરજો, બીજું કંઈ નથી કહેતી. જો મારા થકી કોઈ મદદની આશા રાખતા નહીં. મારે જેટલી મદદ કરવાની હતી ને એ મેં મારી ભાણકીને ઉછેરીને મોટી કરી છે. એટલે હવે મદદ જેવું નામ મારી પાસે નહીં લેતા. તો શું એટલે મારે તમારી પાસે કોઈ આશા નહીં રાખવાની? ના, તમે આખો પરિવાર છો, તમારું કુટુંબ હશે, એને વાત કરો ને. મને બોલાવીને વાત કરવાનો કોઈ ફાયદો નથી. આ ઘરમાં છે ને તમારી ભાણકી આપેલી છે એ યાદ રાખજો. હા, જે ભાણકી આપેલી છે તે શું છે? મેં તમને કીધું ને, ન પોસાય તો મોકલી જાઓ પાછી. બાકી મારી પાસે જે કોઈ મદદ મળશે એવી આશા નહીં રાખતા. હું તમને એટલા માટે કહું છું કે તમારા થકી થોડી ઘણી જે પણ મદદ કરી હોય તો મારા ઘર માટે સારું, બીજું કંઈ નથી કહેતી. જુઓ, તમને હું કહું છું ને કે મારા પરિવારમાં હું એકલો છું. મારી ભાણકીને ઉછેર કરીને હારે વળાવી દીધી. અને તમારા પરિવારમાં તમારું કુટુંબ હશે અને મારા તો કુટુંબમાંય ક્યાંય ગયા જેવું નથી. તો પછી હું ક્યાંથી તમને મદદ કરું? જો એમાં મુદ્દાની વાત એ છે કે મારે છે ને આ વાત મારા પરિવારમાં નથી કરવી. મારે આ બધી વાત બહાર નથી પાડવી. કારણ કે ચાર લોકો વાતો કરે અને લોકોને ખબર નથી કે કઈ રીતે શું થયું છે અને ઊંધી ચત્તી વાતો કરશે. અને મને એમ હતું કે તમે આવશો તો થોડો ફરક પડશે, એટલા માટે મેં તમને અહીંયા બોલાવ્યા હતા. જો તમે એમ કહો છો કે હું મારા ઘરની વાત બહાર કરું તો અમારી ઇજ્જત જાય, તો હું તમારી મદદ કરવા માટે બીજા પાસે હાથ લાંબો કરું તો શું મારી ઇજ્જત ન જાય? અરે તમે કેવી વાત કરો છો? તમને ઘરના માનીને મેં તમને વાત કરી તો તમે મને પાછું આવું કહો છો? અરે તમે મને આમ ડૂબાડવાની વાત કરો છો. તમે બહાર વાત કરો તો તમારી ઇજ્જત જાય અને હું બહાર વાત કરું તો મારી ન જાય. જય શ્રી કૃષ્ણ. મારી પાસેથી છે ને એવી ખોટી આશા નહીં રાખતા, બરોબર? ઉભા રહ્યો તો. હા બોલો. હા, ઘરમાં શું હાલે છે તમારે કાંઈ જોવું કે નથી જોવું? ઘરમાં શું હાલે છે એટલે? આ ઘરમાંથી તો બહાર આવ્યો. ઘરમાં શું હાલે? બધા કામ કરતા હોવાના મોકે. કેમ? હું વાતચીત થાય છે એ તમને કાંઈ ખબર નથી ને? હું વ્યવહાર હાલે છે એ તો કાંઈ પણ કંઈક માંડીને વાત કરતો ખબર પડે. હવે તમારા બાયુના વહીવટો મારે શું વાત કરવી? હે, આ તું બહાર વાત કરતી હોય કે ઘરમાં વાત કરતી મને થોડી ખબર હોય? હા, મારા પપ્પા સમાન મામાનું મમ્મીએ બોલાવીને અપમાન કર્યું છે. એટલે એની કોઈ વેલ્યુ જ નથી રાખી. પણ એવું તે મમ્મીએ શું કીધું કે તારા મામાની વેલ્યુ વહી ગઈ કે તારા મામાની ઇજ્જત વહી ગયા? મમ્મીએ પૈસા માગ્યા મામા પાસેથી અને મામા પાસે પૈસા નથી એટલે મામાએ ના પાડી કે સોરી બેન, અત્યારે મારી પાસે સગવડ નથી. થતો એ ડોહી કેટલું કેટલું બોલી મારા મામાને. શું બોલી? ડોશી? બોલવાનું ભાન છે? એ મારી માં છે
અને એના વિરુદ્ધ એક પણ શબ્દ ખરાબ નહીં બોલતી. ઇજ્જતથી વાત કરવાની, સમજાણું? ઇજ્જતથી તો વાત કરી છું, ખરાબ શું બોલ્યું છું? એને મારા મામાનું અપમાન કર્યું, મારા મામાને ના બોલવાનું બોલ્યા, એ તમને ના દેખાણું એમને. એ ટૂંકમાં પૈસાથી જ સંબંધ છે બે પરિવારનો. અરે જો, હા, એકબીજાને તકલીફ હોય તો એને મદદ કરવી એની ફરજ આવે છે. અને તારા મામા પાસે પૈસા ના હોય તો ના પાડી દેવાય, પણ આ મારા મમ્મીને ડોશી કહેવાની હિંમત કેમ થઈ તારી? હે? મારા મમ્મીએ ના જ પાડી હતી પૈસા નથી, તો એમને મમ્મી ના બોલવાનું બોલ્યા. એટલે ટૂંકમાં આ ઘરમાં અમારી કઈ વેલ્યુ છે જ નહીં, એમને અમારી ઇજ્જત જ નથી. પૈસા આપીએ તો અમારી ઇજ્જત, પૈસા ના આપીએ તો અમારી ઇજ્જત નથી. હા, તારો મામો છે એ કંઈક આડાવડું બોલ્યો હોય એટલે મમ્મી એને સંભળાવ્યું હોય, બાકી મમ્મી કાંઈ બોલે એવા છે નહીં. મારા મામા કંઈ નથી બોલ્યા. મારા મામાએ પ્રેમથી કીધું કે બેન આ વખતે મારી પાસે સગવડ નથી, તો મમ્મી ના બોલવાનું બોલ્યા છે મારા મામાને. મમ્મીએ એવું કીધું છે કે કરિયાવરમાં તો કંઈ નથી આપ્યું, એના મા બાપ તો ગુજરી ગયા છે, છતાં પણ અમે વગર મા બાપની દીકરી લગ્ન કરાવ્યા મારા દીકરાના, અને અત્યારે તમે અમને રૂપિયા આપવાની ના પાડો છો, તમે ભિખારી છો એવું બોલ્યા એમને. હા, તો ખોટું ક્યાં કીધું છે? મમ્મીએ શું ખોટું કીધું? બરાબર તો કીધું. હે? હા, તારો મામો છે બહુ મોટા ઉપાડ અહીંયા આવે છે. મને તો લાગે છે તારો મામો છે ને એ કંસ મામા જેવો હશે. હે? એને કાંઈ બોલવાની ભાન નહીં પડતી કે એને કેમ વ્યવહાર કરવાની ખબર નહીં પડતી, તો જ મમ્મી સામે બોલ્યો હોય એટલે મમ્મી એને ઉપાડ્યો હોય. એ બરાબર જ કર્યું, મમ્મીએ કાંઈ ખોટું નથી કર્યું. તમે પણ શું કામ ખોટાનો સાથ આપો છો? હા, તમને ખબર છે મારા મામા ક્યારેય એના વ્યવહારમાં ચૂક્યા નથી અને ચૂકતા પણ નથી. અને એની એકને એક ભાણે જ છું. અહીંયા મને મળવા નહીં આવે તો કોને મળવા જશે? અને આમ પણ મારા મમ્મી પપ્પાના ગુજરી ગયા પછી મારા માટે હતું કોણ? મારા મામા, કે જેણે મને લાડકોડથી ઉછેરી, મોટી કરી, વરાવી, પરણાવી. હા, તે એમાં તારા મામાએ કંઈ ઉપકાર નથી કર્યો. હા, બેન બને બી ગુજરી ગયા હોય તો મામાની ફરજમાં જ આવે કે ભાણકીને હાંસવે ને એમાં કાંઈ મોટું તીર નથી માર્યું. અને તું હા તારા મામાનું બહુ ઉપરાણું લેશો. હે? હા, તારો મામો અહીંયા આવ્યો અને બાયા બે વેણ કીધા એમાં તને આકરા બહુ લાગી જાય. બાએ સાચા વેણ કીધા હોત ને તો મને આકરા ના લાગત, પણ બાએ ખોટા વેણ કીધા છે એટલે આકરા લાગ્યા. જ્યારે હોય ત્યારે ડગલે ને પગલે મારા મામાનું અપમાન કર્યા કરે છે. બસ મારા મામાએ તો આ ઘરમાં દીકરી દઈને જાણે કે કેમ બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય. ગુનો કરવાનું કોઈ નથી કહેતું. હા, તારા મામો એના લખણે સાંભળે. અને તમારા માટે પણ મારી વેલ્યુ કંઈ છે જ નહીં ને, મારી ઇજ્જત. તમે મમ્મીને જઈને કેમ નથી કહેતા કે મમ્મી જ્યારે હોય ત્યારે પૈસા ન માગો એના મામા પાસે, એમની પાસે નથી એટલા પૈસા, એમની પરિસ્થિતિ અત્યારે ખરાબ છે. હા, તા મમ્મી છે ને તને કાંઈ કહે ને ત્યારે મને કહેજે. તારે મામાને કીધું તને કાં કરવું લાગે અને તું એમ કહેશો કે તમને મારી વેલ્યુ નથી, એટલે તું કહેવા શું માગે છે? વેલ્યુ હોત ને તો આજે મારા ઉપર હાથ ના ઉપાડ્યો હોત, ખોટાનો સાથ ના આપ્યો હોત, સાચાની સાથે ઉભા રહ્યા હોત. હા, જો વધારે મારે તમને કહેવાની જરૂર નથી. એમ તો તમે પણ સમજદાર છો ને, તમે સમજી શકો છો હું તમને શું કહેવા માંગુ છું. હા, હું બધું સમજી શકું છું, પણ તને બોલવાનું ભાન નથી. હા, મારી માને ડોશી કે તો કયો દીકરો સહન કરે? ઉંમર થઈ ગઈ છે, કદાચ ભૂલાઈ ગયું તો શું થઈ ગયું? ચાલો એ મારી ભૂલ છે, મેં માન્યું કે મારાથી ડોશી નહોતું કેવું, પણ તમારે આ રીતે મારા ઉપર હાથ પણ નતો ઉપાડવો ને. હા હા, જેમ તે ડોશી કીધું અને ભૂલ થઈ ગઈ, માફી માગી લીધી, એમ મારે તારા પર હાથ નતો ઉપાડવો, મારી ભૂલ થઈ ગઈ, બસ માફી મેં પણ માગી લીધી, થઈ ગયું. વાહ, સરસ. હાથ ઉપાડીને પછી માફી માગી લે તો કે થઈ ગયું. બોલવામાં અને હાથ ઉપાડવામાં બહુ બધો ફરક હોય છે. હા, હું એ જ કહું છું, બોલવામાં અને હાથ ઉપાડવામાં બહુ બધો ફરક હોય છે. હા, આપણે છે ને આપણી જીવ ઉપર લગામ રાખવી જોઈએ. હા, વડીલોને માન મર્યાદાથી બોલાવવા જોઈએ, પણ એ તો તમને આવડતું નથી. હા, જરાક એવી વાતમાં મારી માને ડોશી કહી દીધું. જે જેના લાયક હોય ને એને એમ જ બોલાવાના હોય. બસ હવે બોલવામાં ધ્યાન રાખ, નહીંતર એક છે ને બીજી પડી જશે, વાર નહીં લાગે. આવડે છે શું? પહેલી વખત તો કાંઈ નથી, પાંચમી છઠ્ઠી વખત હાથ ઉપાડ્યો છે તમે. જો આવી જ રીતે આવા શબ્દો બોલતી રહીશ ને આવી જ રીતે મારી માનું અપમાન કરીશ ને તો હજી આવી રીતે થશે. તો એક દિવસ એવો પણ આવશે કે હું આ ઘર છોડીને જતી રહીશ. એટલે આ ધમકી કોને મારે છે? ધમકી હમકો, ધમકી ચેતવણી સમજો, ચેતવણી. હા, કાંઈ વાંધો નહીં, ટાણું આવે તે જોઈ લે. હું રોજ રોજ મંદિરે લઈ જાય, બીજે કંઈ લઈ જવાની તો ખબર પડતી નથી, મંદિર સિવાય કંઈ દેખાતું નથી. ઓહ, હા, જેમ જિંદગીમાં હરવું ફરવું, મોજ શોખ કરવી, ખાવું પીવું જરૂરી છે ને, એટલું જ ભગવાનનું ભજન કરવું જરૂરી છે. તો તમારે કરાય ને, મારે કંઈ ભજન કરવી એટલું બધું જરૂરી નથી. આ ભજન કોને કરવા પડે? જેણે પાપ કર્યા હોય એને કરવા પડે. મારે તો મેં તો બહુ પુણ્ય કર્યા છે. હા, તમારે ભજન કરવાની જરૂર છે, તમારે પુણ્યની જરૂર રહી કે નહીં એટલે. હા, તો કાંઈ વાંધો નહીં, કાલથી આપણે તમ તારે સવારમાં મંદિરે નહીં આવતા, અને આપણે જે આ મંદિરેથી રિટર્ન આવતા ને જે પેટ પૂજા કરતા ને એ પણ બંધ કરી દઈશું. પેટ પૂજા? ના ના, આપણે રોજ મંદિરે જઈશું. આવી ગઈ ને લાઈન ઉપર. હા, વ્યક્તિની જો દુખતી રગ ના હાથમાં હોય ને તો વ્યક્તિ સામેવાળાને નચાવીને ઠકવાડી દે. બસ શું બસ? સાચું જ કહું છું. હા, તમે બધું સાચું જ કહો છો, ખોટું તો કંઈ બોલતા જ નથી. ના, કોઈ દિવસ નહીં. સત્યવાદી હરિશ્ચંદ્રના ગાડામાંથી પડી ગયા છો અને કંઈ વાગ્યું નથી.
હા હું તમને શું કહું, બોલો. આ ભાભી પાસેથી દહેજ કરિયાવર પૈસા મંગાવ્યા કે નહીં એના પિયરથી? જો મને બધી ખબર છે. મોટા ભાઈ મને વાત કરતા હતા કે મમ્મી ભાભીને હેરાન કરે છે અને કહે છે કે તું ગમે તે કરીને તારા પિયરમાંથી કરિયાવર મંગાવ, એટલે કે કરિયાવર પેટે કાં તો પૈસા મંગાવ નહીંતર તો કરિયાવર મંગાવ. હા જો તો કે મમ્મી આવું ના કરે ને તો સારી વાત છે, કારણ કે એક મિનિટ ના કરે તો સારી વાત છે એટલે? હા, જ્યારે હું પરણીને ઘરે આવી ને ત્યારથી કેટલા વર્ષો સુધી મમ્મીએ મને કરિયાવર અને દહેજ માટે હેરાન કરી છે. જેવી રીતે હું હેરાન થઈ છું ને એવી રીતે પણ ભાભીને હેરાન થવું પડશે. જેટલો કરિયાવર અને જેટલો દહેજ હું લાવી છું ને એટલું એને લાવવું જ પડશે. આમ ન હોય. તો કેમ હોય? આમ ખોટે ખોટી વાતમાં ઝઘડા ના ચાલુ કરાય. આપણો પરિવાર છે. અરે ચાલ માની લીધું કે મમ્મીએ તારા વખતે પણ આવું જ કર્યું હતું. પરિવાર હોય તો શું થઈ ગયું? ઘરમાં જેટલી વહુઓ હોય ને એનો બધો સમાન હક હોય. જેટલી વસ્તુ હું લાવી છું એટલી વસ્તુ એને લાવવાનો હક છે. જેટલી હેરાન મને કરી છે ને મમ્મીએ એટલું એને થવું જ પડશે. અરે એવી વાત નથી. વાત એવી છે કે ચલ તારા પાસે તો મમ્મીએ કરિયાવર અને દહેજ માંગ્યું, પણ તારા પપ્પા ખમતીધર હતા, એ આપી શકે એમ હતા. જ્યારે ભાભીની વાત કરીએ તો એમના પપ્પાની પરિસ્થિતિ પણ બહુ સારી નથી. હા તો એને જોવાનું ને. આપણે શું છે, લાવશે ગમે ત્યાંથી ભીખી માંગીને. હા, કોઈ પાસેથી ઉછીના લઈને આવશે કે કોઈ પાસેથી વ્યાજે લઈને આવશે, એ આપણે થોડું જોવાનું છે. અને તમે ભાભીની કેમ એટલી બધી ચિંતા કરો છો? જો અંકિતા, તું પણ મમ્મીની બોલી બોલવા લાગી છો. તું તો આવી નથી. હા, તમારા ગોળાનું પાણી જો પી લીધું એટલે તમારા ઘરની બોલી તો બોલું જ ને. હું પણ મારા જ ગોળાનું પાણી પીઉં છું, પણ મમ્મી કે તારે જેવું તો નથી જ બોલતો કે નથી એવો છું. જો સમજવાની કોશિશ કર કે પરિવારની સાથે રહીશું અને જોડાઈને રહીશું ને તો રહેવાની પણ મજા આવશે. બાકી જો આવા નાના મોટા ઘરમાં ઝઘડા થતા રહ્યા ને તો છે ને પરિવાર તૂટતા અને ઘર તૂટતા વાર નહીં લાગે. હા તો એને સમજવું પડે ને. જ્યારે હું પરણીને આવી હતી તો મને હેરાન કરવાની શું જરૂર હતી? મારી પાસે દહેજ અને કરિયાવર મંગાવવાની શું જરૂર અરે હતી? મમ્મીનો સ્વભાવ છે એવો. હા તો એવો સ્વભાવ કન્ટિન્યુ રાખવાનો ને. મોટી વહુ પાસેથી પણ જેટલો નાની વહુ પાસેથી માંગ્યો છે ને એટલો મોટી વહુ પાસેથી માંગવાનો. એટલે બંનેને સમાન અધિકાર મળવા જોઈએ તો ઘર બરાબર ચાલે અને ઘરમાં ઝઘડાઓ ના થાય. અરે મમ્મીને તો આપણે ના સમજાવી શકીએ, પણ કમસે કમ તું તો સમજવાની કોશિશ કર. તું શું કામ આમ બધામાં પડે છે? હું સમજુ જ છું ને એટલે કહું છું. જે રીતે હું હેરાન થઈ છું ને એવી રીતે ભાભી પણ હેરાન થવા જોઈએ. બસ આવું ના હોય. તું સમજવાની કોશિશ કર. હા, આ ક્યાંનો નાઈ થયો કે હું હેરાન થયો એટલે બધા મારી જેમ હેરાન થવા જ જોઈએ? ઉલટાનું તારે એવું વિચારવું જોઈએ કે જેવી હાલત મારી થઈને એવી બીજાની ન થવી જોઈએ. ઓહો, એવી સમજશક્તિ તમારામાં છે ને એટલે બસ મારે તો બિલકુલ જોતી નથી. સમજાઈ ગયું? તને છે ને કોઈ સમજાવી નહીં શકે. આ તારું કામ પણ ધીમે ધીમે મમ્મી જેવું થતું જાય છે. ગમે એટલા સમજાવવાની પ્રયત્ન કરો ને તો પણ તને કે મમ્મીને આ મગજમાં વાત ઉતરતી જ નથી, ગળે વાત ઉતરતી જ નથી. ક્યાંથી ઉતરે? મમ્મીની સાથે રહો આખો દિવસ એટલે મમ્મી જેવી જ હોય ને. હા, તમારી સાથે ક્યાં આખો દિવસ રહેવું હોય મારે? અને એમ પણ તમારી સાથે ખોટી લપ કરવી ને મને કંઈ યોગ્ય નથી લાગતું. તમે બેઠા બેઠા ખોટે ખોટું વિચાર્યા કરો અને હું ઘરે જાઉં. બરાબર? શું કરો મમ્મી? બસ તારી જ રાહ જોતી હતી. મારી જ રાહ જોતા હતા? કેમ કંઈ કામ હતું? બહુ બધું કામ હતું અને બહુ અગત્યનું કામ હતું. હા બોલો ને, શું કામ છે? જો બેટા, તું મને એ કહે કે તું મને પ્રેમ કરે છે કે તારી પત્નીને? અરે કેવી વાત કરો છો મમ્મી? હે, હવે એ મારી પત્ની છે તો એને પણ પ્રેમ કરતો હોય, અને તમે મારી માં છો તો તમને પણ પ્રેમ કરતો હોય. અરે હું તો આખા પરિવારને પ્રેમ કરું છું, પણ આવો સવાલ કરવાનું કારણ? કારણ એટલા માટે કે મારે તને એ કહેવું છે કે આપણે તારી પત્નીના પિયરિયાઓ પાસેથી આજ સુધી કોઈ જાતનું દહેજ કે કરિયાવર લીધું નથી અને આપણે આ માંગ્યું પણ નથી. હા, પણ આપણે કરિયાવર લઈને કામ પણ શું છે? હવે તો લગ્ન થઈ ગયા છે ને હવે શું છે? ના, વાત મુદ્દાની એ છે કે હવે તારે તારી પત્ની પાસે ખોટા બહાના કાઢીને એની પાસે રૂપિયા મંગાવવાના છે. બસ. અરે કેવી વાત કરો છો મમ્મી? હે, આ ખોટા બહાના કાઢીને પૈસા મગાવવાના? હા, એવું થોડી હોય. હા, એવી રીતે પૈસા થોડા મગાવે કોઈ પાસે? અને તમે તો જાણો છો ને કે એને આગળ પાછળ કોઈ નથી. હે, હા, એના મામાએ બધું કર્યું છે તો એના મામા પાસે તો કાંઈ પૈસા નહીં મગાવે આપણે? જો બધું જ મંગાય
જો તું મને સાચો પ્રેમ કરતો હોય ને અને તારે જો તારી માને તારી સાથે રાખવી હોય ને તો તારે આ કરવું જ પડશે, નહીં તો મને ભૂલી જજે. અરે કેવી વાત કરો છો તમે? હા કાંઈ રમત છે કે ભૂલી જજે? અને તમે એમ કહેવા માગો છો કે પૈસા માગવા જ પડશે? અરે પણ આપણે પૈસાને શું કરવા છે? આપણી પાસે નથી. હે? નથી જ ને. ઘરમાં કેવું ચાલે છે તું જો, ઘરની પરિસ્થિતિ કેવી છે. અરે બા, તો સંસાર છે, થોડું ઘણું તો આમાં હોય. થોડો માથે કરજો થયો તો શું થયું, એ બધું થઈ જશે. હા, એના માટે કંઈ ના મામા પાસે પૈસા ના મગાય. વાત કરો છો તમે બી. ના બસ, હું મારી વાત પર તટસ્થ છું. તારે શું કરવું હવે તારે વિચારવાનું છે. તારે જો તારી મા સાથે રહેવું હોય, તારે તારી માને ખુશી રાખવી હોય તો તારે આ કરવું પડશે. તમે મને ધર્મ સંકટમાં મૂકી દીધો છે. હવે મારે શું કરવું ને શું નહીં કંઈ સમજાતું નથી. અરે ભગવાન, બસ માગીશ પૈસા, બસ શાંતિ. હા, શાંતિ નહીં, હું આ ઘર માટે જ કહું છું. ઘરના બધાનો વિચાર કરીને એના સારા માટે જ તને કહું છું, બસ. બીજું એટલે બીજું કોઈ હું ફોર્સ નથી કરતી. જાણું છું કે તમે સારું વિચારો છો ઘરના, પણ આ રસ્તો બરાબર નથી ને. હા, તમે સારું વિચારો એ બરાબર છે, પણ જે રસ્તે ગાડી ચલાવવાનું કહો છો ને એ રસ્તો બહુ ખરાબ છે. આમાં છે ને ન થવાનું થાય. હા, હું ખબર પડી ગઈ તો શું થવાનું? મારું ઘર તૂટી જવાનું કે નહીં? કશું કંઈ ખબર નહીં પડે, તારે એ રીતે જ વાત કરવાની છે. મને અત્યારે એ સિવાય બીજું કંઈ સૂચતું નથી. સારું લો, હવે હું પૈસા માગીશ એની પાસે, પૈસા આપશે ના ઘરમાં વાત ખબર નહીં પડે એવું ક્યાંક જોયું છે? વાત કરો છો તમે બી, અને તમે જીદ લઈને બેસી ગયા કે મા સાથે રહેવું હોય તો પૈસા માગવા જ પડશે. જુઓ મમ્મી, હા છે ને, હા જીદ મૂકી દો ને તો સારી વાત છે. હું સાચું કહું છું તમને. જો ઘરમાં જે પરિસ્થિતિ છે ને એનો તને અંદાજ નથી, પણ મને બહુ દૂરથી અંદાજ આવી ગયો છે. અરે મારી માં, મને બધો અંદાજ છે. વ્યવહાર હું કરું છું મને ખબર જ હોય ક્યાંથી ક્યાં લાવવું ને ક્યાં લેવા દેવું. હા, થોડું ઘણું માથે કરજો હોય તો શું થઈ ગયું? હે, તો એમાં કોઈના પૈસા પડાવી લેવાના, કોઈ પાસેથી જબરજસ્તી પૈસા લેવાના? એ ક્યાંનો ન્યાય? એવું નથી. લોકોના ઘરના ઘર ચાલ્યા જાય છે, તને ખબર નથી પડતી. કાલે ઉઠીને આપણે રસ્તા પર આવી જશું તો કોને મોઢું બતાવશું? અરે ભાઈ, કઈ રસ્તા પર નહીં આવીએ, અને આવી જશે તો જોઈ લઈશું, બીજું શું. પણ કોઈને આતડી તો ના દુભાવાય ને. અને તમે જીદ કરો છો મારી સામે. જો આ છે ને બાળક જેવી હઠ કહેવાય મમ્મી. હા, હઠ ના કરો ને તો સારી વાત છે. જો મેં તને કહી દીધું, હવે એનાથી વધારે આગળ મારે કોઈ ચર્ચા નથી કરવી. બસ. એ સારું, બસ તમે કહો એમ કરીશ. હવે રાજી? હા. બસ લો, નો કરવાના વિચારો કરે છે. ખબર નથી પડતી કોની પાસે શું માગવું. મગાતું હોય ના મગાય, ના માગવાનું હોય ના મગાય. હા, તમારી જીત છે ને તો હું પ્રયાસ કરીશ. હું ક્યારની જોઉં છું તમે આમથી આમ આટા મારો છો. શું વાત છે? અને કંઈક ચિંતામાં હોય એવું દેખાય છો. બહુ મોટી ચિંતામાં ફસાઈ ગયો છું. સમજાતું નથી શું કરવું. બહુ મોટી ચિંતા એટલે શું થયું છે? જો જે વાત હોય ને એ મને કહી દેજો તમે સાચી. હવે તને કહીને શું ફાયદો છે? હા, તું થોડીક આમાં મદદ કરી શકવાની છો. વાત કરો તો ખબર પડે ને. એમને કેમ ખબર પડશે મને કે શું વાત છે ને શું નહીં? જો આપણી દુકાન માટે મેં 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. હવે એ ભરવામાં અમારી કમર તૂટી ગઈ છે, પણ પૈસા નથી ભરાતા. ટકાવારી પણ ઊંચી છે અને પહોંચી નથી વળાતું. શું કરવું ને કંઈ સમજ નથી પડતી. અને હવે પૈસા દેવાનો સમય આવી ગયો છે. અરે, હા તો બહુ મોટું ટેન્શન છે. હા, 4 લાખ રૂપિયા નાની અમથી વસ્તુ નથી કહેવાતી. હું એ વિચારું છું કે પૈસાની જોગવાઈ ક્યાંથી કરવી, કોને પૈસાની વાત કરવી. મારી પાસે એટલા દાગીના પણ નથી. બાકી પણ વેચી નાખું તો એના 4 લાખ રૂપિયા આવે. એક આ મંગળસૂત્ર છે એને તો કાંઈ નહીં વેચાય. હા, એ વાત એ સાચી. હવે એવું હોય તો તમે સાગરભાઈને વાત કરો ને. સાગરને વાત કરી. સાગરે કહ્યું કે મારી પાસે 25-30 હજાર રૂપિયાનો મેળ પડે એમ છે, અને એટલાથી મારું કામ કંઈ નથી થાય એમ. શું કરવું ને મગજ કામ કરતો બંધ થઈ ગયો છે હવે તો. એક વાત છે, જો તમે કહેતા હોય તો હું મારા મામાને વાત કરું. તારા મામા પાસે જો તમે ઉપાધિ કરો માં, મને ખબર છે
મારા મામા ગમે તે સગવડ કરીને પૈસા આપશે. પણ હવે તારા મામા પાસે એટલા પૈસા ક્યાંથી હશે તે તને લાવીને આપશે? એને વાત તો કરું, જો એનાથી બનશે એટલી મદદ તો એ કરશે ને મારા મામા. કેમ કે અવારનવાર આપણે મારા મામાને કીધું છે અને અવારનવાર એ મદદ પણ કરે છે. હા, એ વાત બી સાચી છે. તો તું તારી રીતે વાત કર, અને જો મામા પૈસા આપે ને તો આપણું કામ થઈ જાય. મામા પૈસા આપશે, મને ખબર છે. એવું હોય ને તો મારા મામાને હું કહીશ કે એમના શેઠ પાસેથી લઈને આપે. પણ એક કામ કરીએ ને, રહેવા દે ને, મામાને નથી કહેવું. તો તમને આમ ટેન્શનમાં રહેવા દેવા? આ હું જોઉં છું ક્યારની. તમે બપોરે જમ્યું પણ નથી, ન તમે તે રાતે જમ્યું, આમથી આમ ચક્કર માર્યા કરો છો. આમના ભૂખા તમે કેટલો ટાઈમ રહેશો અને કેટલો ટાઈમ તમે ઉપાધિ કર્યા કરશો? જો મારી વાત સાંભળ, મામાને વાત નથી કરવી. હા, એને વાત કરશું ને તો સંબંધો ખોટા બગડશે. તું ચિંતા ના કર, હું મારી રીતે પૈસાની જોગવાઈ કરી લઈશ. એમ તો મેં 1-2 મિત્રોને વાત કરી છે, પૈસાનું મેળ આવી જશે કદાચ. પણ 1-2 મિત્રો પાસે ન આવ્યો તો એમ તમે ક્યાંથી જોગવાઈ કરશો? અને તમારાથી જોગવાઈ થઈ જાય તો તમે થોડા આટલા ટેન્શનમાં ફરતા હોય. અરે જો હજી પૈસા હાથમાં નથી આવ્યા એટલે થોડું ઘણું તો ટેન્શન રહે જ ને. પણ તું ફિકર નહીં કર ને, એ બધી સગવડતા હું કરી લઈશ. તું ચિંતા નહીં કરતી. હા, એવું હોય ને તો મારા જે પાટલા પડ્યા છે ને એ વેચી નાખો. અરે કેવી વાત કરે છે? જો તારા કોઈ પણ ઘરના વેચવાના નથી. હા, એ તો તારા લગ્નની નિશાની છે, અને મારા લગ્નની નિશાની હું થોડો વેચી નાખું? તમારા ઘર તમારે વધારે કંઈ છે પણ નહીં ને. હા, એ વાત તો હું જાણું છું, પણ જો હા રવા દે ને. આ 4 લાખ રૂપિયાની જોગવાઈ થઈ છે. આ થોડું ઘણું દોડાદોડી કરવી પડશે, પણ ફિકર નોટ. હા, થઈ જશે બધું. છેલ્લે ના થાય ને તો તમારા મામાને વાત કરી દેજો. મને ખબર છે મારા મામા ગમે ત્યાંથી તમને કરી આપશે. હા, તું ચિંતા નહીં કરતી. તમ તારે જો એવું હશે ને તો નહીં સેટિંગ થાય તો હું મામાને વાત કરીશ. હા, પણ તું અત્યારે મામાને વાત નહીં કરતી. હા, હા, સારું. અને હું સાચું કહું, તમે કંઈક જમી લ્યો. આમ નામ ભૂખા તમે કેટલા ટાઈમ રહેશો? કેવું તો તમે ભૂખા રહેશો? નીંદર આવશે તમને રાત્રે ભૂખા? નિંદર તો આવી જશે. જુઓ તો ખરી, આખા ગરમી ભરાઈ જાઓ છો. હા, ખોટી ઉપાધિ હું કામ કરો છો તમે? એ થવાનું છે, થઈ રહેશે. અરે જુઓ ને ભાઈ, હા તો છે ને થોડું ચિંતા હોય એટલે બધું થાય. પણ હું જમવાનું શું બનાવ્યું છે? તમે જે કહ્યું હતું ને અને તમને જે ભાવે છે ને એ જ બનાવેલું છે. સારું, તું છે ને કામ કર, થાળી પીરેશ, હું આવું જા. હા, સારું. અને ઉપાધિ કરતા નહીં. હા હા હા, તમે ઉપાધિ કરતા નહીં. મામા છે ને, હે 4 લાખ રૂપિયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે અહીંયા આવવાનું થયું ને? કંઈ ઘરનો રસ્તો ભૂલી નથી ગયા ને? ના, ઘરનો રસ્તો તો નથી ભૂલ્યા, પણ તે દિવસે હું આવ્યો ને તો આ જમાઈને દેણું થઈ ગયું તો ગુસ્સામાં થોડુંક બોલાઈ ગયું. પણ પછી મને એમ થયું કે ઘરના કામ ન આવે તો કોણ આવે, એટલે જમાઈનું દેણું ભરવા આવ્યો છું. અને એને કહેજો કે 2 મહિનામાં થાય ને એ પાછા આપે. બીજું હું લો, આમાં 4 લાખ રૂપિયા છે, રાખી લો. તમારો આભાર. અને સાંભળો, મારો રાજ છે ને હિસાબમાં એકદમ સ્પષ્ટ છે. તમને આ તમારા પૈસા જેમ સગવડ થાય ને સમયસર આપી દેશે. અચ્છા, તમારે ચા પાણી કંઈક? ના, ચા પાણી નથી પીવા. અને મારી ભાણી ઘરમાં નથી દેખાતી, બહાર ગઈ લાગે. હા, એ લોકો બહાર ગયા છે. તમે થોડી વાર રોકાવો, એ લોકો આવતા હશે. ના, રોકાવું તો નથી, પણ તમે રાજ આવે અમારો જમાઈ એટલે કહી દેજો ને કે તારા મામાજી આવ્યા હતા અને એ મદદ કરી ગયા. કારણ કે તે દિવસે હું ગુસ્સામાં બોલી ગયો હતો, પણ આખરે તો ઘરના હોય એ જ કામમાં આવે ને. મેં તમને તે દિવસે એટલે જ બોલાવ્યા હતા કે તમે ઘરના છો, એટલે જ તમને પહેલી વાત કરી હતી. પણ મને એમ થયું કે હું આ રીતનું બોલું અને તમારો દીકરો કદાચ હરખી મહેનતે ચડી જાય તો મારે કોઈ પાસે હાથ લાંબો કરવો નહીં. અને મેં વાવડ સાંભળ્યા કે હજી એનું કાંઈ દેણું ભરાણું નથી, એટલે મને એમ થયું કે લાવને થોડાક દી કોક પાસે માગી લઉં. એટલે હું બહારથી લાવ્યો હતો. મારા ઘરના વધતો હતો હું તે દી જ આપી દેત. પછી મેં કીધું તે દી વેવાણ કહેતા હતા કે અમે વાત બહાર કાઢીએ તો અમારી ઇજ્જત જાય, પણ મને એમ થયું કે મારી ભાણી માટે મારે હાથ લાંબો કરવો પડે ને, એટલે ભલે મારી ઇજ્જત જાય. કારણ કે મારી ભાણી માટે તો મા બાપ જે કાંઈ કહો ને એ હું જ છું, એટલે મદદ કરવા આવ્યો છું. તમે જરાક પણ ચિંતા નહીં કરો.
અને આ પણ તમારું જ ઘર છે એમ ઘર સમજીને તમે આવતા રહો તો તમારી ભાણીને પણ સારું લાગે. હા એ તો બરાબર છે, આવીશ. પણ મારી ભાણી ક્યારેય આટો મારવા નથી આવતી, તો ક્યારેક હવે જમાઈને ને એને બેને મોકલો આટો મારવા. તમારી વાત હું સમજુ છું. એવું હોય તો આજે જ હું મોકલી આપું એ લોકો બંનેને. હા તો મોકલજો, એમાં કંઈ વાંધો નહીં. પણ અત્યારે છે ને હમણાં નહીં. હવે એક તો જમાઈ ટેન્શનમાં હોય, દેણું થઈ ગયું છે, આ પૈસા આપી આવે અને એની ટેન્શન મુક્ત થાય ને પછી એકાદો આટો મારવા મોકલજો. પણ જમાઈ અત્યારે કરે છે શું એ ખબર છે કાંઈ તમને? મને હજુ કંઈ કીધું નથી, પણ એ એમ કહે છે કે હું નાનું મોટું કંઈ પણ કામકાજ કરું છું. કારણ કે એને અત્યારે બહુ ટેન્શન છે. આટલું મોટું દેવું કરી નાખ્યું છે એને પણ નહીં ખબર હતી. હા ભાઈ, ધંધો કરીએ તો રિસ્ક તો લેવું જ પડે, નફા નુકસાન થવાનું જ છે. અને મોટો ધંધો કર્યો હોય ને નુકસાન થયું હોય ને એ નાનું મોટું કામ કરે ઘરનું પૂરું પડે, દેણા ન ભરાય. એટલે કહેજો કે આમાં 4 લાખ રૂપિયા છે, જો એને દેણું દેતા વધે તો આમાંથી કંઈક નવો ધંધો, આ પૈસા વધે એટલામાં કંઈક કરે. કારણ કે નાનો મોટો તમે કીધું એમાં પેટ હળિયું થાય, બાકી કંઈ વધે નહીં. પણ શું કરે, અણધારી આવી આફત આવી ગઈ છે, એમાં કોઈનું કશું ના થાય. જો તમને ખબર નહીં હોય પણ આજે હકીકત શું છે ને મારી ભાણી વિશે એ હું તમને કહું છું કે મારી ભાણી જ્યારે મારી બેનના પેટમાં હતી ને ત્યારે મારા પટેલ ગુજરી ગયા અને પ્રસૂતિમાં મારી બેન ગુજરી ગયા. ત્યારથી જ મેં મારી ભાણીને મોટી કરી છે ને, એટલે મને સમજાણું કે આ જે કાંઈ છે એ મારી ભાણીનું જ છે ને, મારી આગળ પાછળ તો કાંઈ છે નહીં. અને એને મા બાપનો પ્રેમ મેં આપ્યો છે અને ખરા સમયે હું એના મામા આહુડા નહીં લઉં તો બીજો કોણ લઉં છે. એટલે મને દયા આવી અને આ મદદ કરવા આવ્યો છું. તમારી વાત એકદમ સાચી છે કે મામામાં છે ને મા અને મા એટલે બે મા જોડાયેલી છે. એટલે મામાનું મહત્ત્વ તો બહુ જ હોય છે. અને તમારી ભાણી તો થાકતી નથી તમારા વખાણ કરતા. એ કહે છે ને કે બસ મારા માટે તો સર્વસ્વ મારા મામા જ છે. જો મેં તમને કીધું હતું ને કે મારા કુટુંબમાંય કોઈ નથી, કારણ કે હું એકલો જ માણસ છું પહેલેથી. તો કુટુંબ મારે વ્યવહાર રાખતું નથી. મેં કાંઈ ખોટું નહોતો બોલ્યો તમારી પાસે, પણ છતાંય મારી ભાણી માટે થઈને મને એમ થયું કે 2-5 જણા પાસે હાથ લંબાવું. કોક તો હા પાડી દે છે ને, પણ કુદરત કોક ઉપર રીઝ્યો હશે, હા પાડે છે. પણ જુઓ ટાણાહાર મને પૈસા પાછા આપે એમ જમાઈને કહેજો. તમે ચિંતા નહીં કરો, સમયસર તમારા પૈસા તમને પહોંચી જશે. સારું, જય શ્રી કૃષ્ણ. અરે 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 વાહ, શું વાત છે. આ તો તમે રસોડામાં હે? કેમ ભાઈ રસોડામાં? મારે મારા દીકરાનું કંઈ ભાવતું નહીં બનાવવાનું હોય? વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. પણ હું વિચારતો હતો કે આ ઘરમાં આ વહુઓ છે અને સાસુમાં કામ કરે એટલા માટે પૂછ્યું. પણ સારું કહેવાય આજે તમે મારા માટે ભાખરી બનાવી રહ્યા છો, અને આ તમારા હાથની ભાખરી તો મને બહુ જ ભાવે. હા, મને ખબર છે, એટલે તો આજે ભાખરી સાથે બીજું બધું પણ ઘણું બનાવ્યું છે તારું ભાવતું. ઓ અરે વાહ, શું બનાવ્યું છે? તને શું વધારે ભાવે છે? અરે મને તો ઘણું બધું ભાવે. અને આમ પણ આ તમારા હાથની દરેક આઈટમ મને બરાબર ભાવે, બહુ જ ભાવે. આ લાપસી તમે બનાવો ને તો બહુ સરસ બને. આ જ્યારે બહુ બનાવે ને ત્યારે ભાવતી નથી, પણ ખાવી તો પડે જ ને મારે. બોલતો નહીં હો, આ તો ખાનગીમાં વાત છે આપણા હા, બેની. પછી તમે નહીં કહી દીધા તમારી બહુ ને? હા હા હા. ના 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 ના. હા. આજે જો લાપસી પણ બની ગઈ છે. અરે વાહ મારી માં, વાહ. આજ તો મજા આવી જશે ખાવાની. ભાખરી તો પણ એક કામ કરજો, શાક છે ને મગનું બનાવજો, એટલે લાપસી સાથે મગનું શાક સારું લાગે. હા હા મમ્મી, તમને હું શું કહું, આ કેટલા દિવસથી આપણે મામાને ત્યાં નથી ગયા, તો વિચારું છું કે આ રજા આવે ને તો મામાના ઘરે જઈએ. આમ પણ આ મામાના છોકરા દિનેશનો છે ને બહુ ફોન આવે છે કે રાજ આવને યાર, કેટલા સમયથી મળ્યા નથી, અને મારું મન પણ ત્યાં પહોંચી ગયું છે. તો આપણે આ સન્ડે મામાના ઘરે જઈએ બધા ફૂલ ફેમિલી. વાંધો નહીં, હા. હું પણ મળી આવીશ, કારણ કે બહુ સમય થઈ ગયો છે. હા. અને પણ કહેતા હતા કે હા તમે ક્યારે આવવાના છો. મામી સાથે પણ મારી વાત થઈ. હા એ મને કહેતા હતા, જો તમે મામી સાથે ઝઘડતા નહીં, એ એમ કહેતા હતા મારી ઓલી ચાપલી નણંદ શું કરે છે. એટલે મેં કહ્યું એ તમે મમ્મીને ડાયરેક્ટ કહી દેજો, મારે ના કહેવાય. પણ આ તો મેં મામીની વાત તમને કરી દીધી. હા, વાંધો નહીં, એ તો બોલકણી છે ને, એવું બધું એમ મીઠું લાગે છે, એ ભલે જે બોલે તે પણ લાગે જ ને. આ તમારે નણંદ ભોજાઈને જેટલું આમ કહેવાય ને જામે છે તેટલું, એટલે હસી મજાક તો થવી જોઈએ. અને સંબંધોમાં હસી મજાક તો હોવી જોઈએ, હું એમ કહું. શ્રેષ્ઠ તો છે જિંદગીમાં, બીજું શું છે.
અચ્છા બધી વાત છોડ, હું તને એક બીજા એકદમ સરસ તું ખુશ થઈ જાય એવા સમાચાર આપું છું. અરે આજે તો દિવસ ક્યાંથી ઉગ્યો છે ખબર નથી. જમવામાં પણ ખુશી, મામાને ઘરે જવાની પણ ખુશી, અને હવે નવા સમાચાર. હા બોલો બોલો જલ્દી બોલો. જો તારી ઘરવાળીના મામા છે ને 4 લાખ રૂપિયા આપી ગયા છે. 4 લાખ રૂપિયા આપી ગયા છે? અરે એની પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા હશે? પણ તને ખબર છે ને કે તારી ઘરવાળી સિવાય એમની પાસે બીજું કોઈ વ્યક્તિ નથી. જે છે તે બધું સર્વસ્વ એ જ છે, અને એ પણ બહુ માને છે એના મામાને. તો એમને દયા આવી ગઈ એટલે એમણે એમ કીધું કે મારે બીજા કોને આપવું, મારું જે છે તે આ જ છે. હા સારું ખરી આપ્યા છે તો આપણું કામ પણ થઈ ગયું. પણ હવે એ પૈસાનું શું કરવાનું છે? જો પહેલાં તો છે ને તારું જેટલું દેવું છે ને એ પહેલાં તું ચૂકવી દે. પછી જો કોઈ રૂપિયા વધે તો આપણે એનો સદુપયોગ કરશું. એટલે કે તારે નોકરીમાં કે ધંધામાં જ્યાં પણ તારે એ રૂપિયા ઇન્વેસ્ટ કરવા હોય તો તું ત્યાં એમાં રોકી શકે છે. હમણાં નથી ક્યાંય કરવા. વધે ને પૈસા આપણે બેંકમાં મૂકી દઈશું થોડો ટાઈમ માટે, પછી કાઢી લઈશું. અત્યારે મારે કામકાજની વાત ચાલે છે, જો એમાં આપણે ઇન્વેસ્ટ કરવાનું નથી, થઈ જશે તો કોઈ ચિંતાનો વિષય નથી. પણ જે પણ કરે તે યોગ્ય ઉપયોગ કરજે. અને હા, એ વાત એ ખાસ કહી ગયા છે કે 1 મહિના પછી જ્યારે તમારી વ્યવસ્થા થાય ત્યારે મને સમયસર મારા પૈસા પાછા આપી દેજો. ઓહો, 1 મહિનામાં પૈસા પાછા આપવાના છે? હા ઠીક છે, જોઈએ, મેળ આવશે તો આપશું, નહીંતર તો પછી હાથ ઊંચા કરી દઈશું. બીજું શું? હા, એને એટલે સંબંધોમાં એ કાંઈ બોલવાના તો નથી. એની ભાણકી છે, એનું ભાણકીનું ઘર તો તૂટવા નહીં દે, એટલે કાંઈ નહીં. આપણે તો આજે જેમ 2 હાથમાં લાડવા છે, એક હાથમાં લાપસી ને એક હાથમાં 4 લાખ રૂપિયા, એવી જ રીતે આપણા હાથમાં તો બંને લાડવા આવી ગયા છે. એટલે આપણે હવે નિરાંત. પણ મમ્મી હા તમે બહુ સારું કામ કર્યું. હા મને તો વિચાર આવ્યો જ નહોતો, પણ તમે મને આઈડિયા આપ્યો કે પૈસા માગજે, અને મેં માગ્યા અને આપણું કામ થઈ ગયું. તો હું તારી માં છું, થોડું દિમાગ છે ને વધારે ચાલે છે. હા એ વાત સાચી છે, તમારો દિમાગ પણ બહુ સ્ટ્રોંગ છે, કહેવું પડે. હવે તમે આ મગનું શાક બનાવી નાખો એટલે પછી હું થોડુંક ખાઈ લઉં. હા હા, અને આજે તો ગરમ ગરમ ખાવાનું મળશે, કારણ કે આજે તો તું ઘરમાં જ છે, હમણાં કશે જવાનો નથી. ના હા હું અંદર બેઠો છું, તમે ફટાફટ બનાવીને મને બોલાવો. સારું, હું બૂમ પાડું. હા હા ભાભી, જીગ્ના ભાભી, હો ભાભી, હા ક્યારની આવીને બેઠી છું, ક્યાં ખોવાઈ ગયેલા હતા? કાંઈ નહીં અંકિતા, તને તો ખબર જ છે બધી. આ તારા જેઠ ઉપર 4 લાખનું દેણું થઈ ગયું છે. તો શું થઈ ગયું? હા 4 લાખનું દેવું થયું છે ને એ બહુ જલ્દી નીકળી જશે. આમાં આટલું ઉદાસ થઈને બેસવાનું હોય? આ 4 લાખ તને ખબર છે કે ક્યાંથી આપ્યા છે? મારા મામા પાસેથી લઈને આ 4 લાખ રૂપિયા આપ્યા છે, અને મારા મામાએ એ પૈસા એના શેઠ પાસેથી એ પણ વ્યાજે લઈને આપ્યા છે. આજે 4 લાખ આપ્યા છે ને, જેમ આપ્યા છે ને એમ પાછા દેવાય પણ જશે, એમાં ચિંતા કરવાની હોય? એવું નથી, એ 4 લાખ પાછા 1 મહિનામાં જ દેવાના છે, અને મારા મામાએ એમના શેઠ પાસેથી લઈને આપ્યા છે. એ પૈસા જો ટાઈમથી નહીં આપીએ ને તો મારા મામાને હાલત શું થશે ને એ સપનામાં પણ નથી વિચારી શકતી હું. ભાભી, આવા ખોટા વિચારો ના કરો. શું કામ આવા મગજમાં ખોટા ખોટા ને ઊંધા ઊંધા વિચારો નાખો છો? આ તમે ઘરની બહાર બેસો, મમ્મી પાસે બેસો કે રસોડામાં મારી મદદ કરો ને તો તમને આવા ખોટા વિચાર પણ ના આવે. અને એટલો બધો ઘરમાં કંટાળો આવતો હોય ને તો એક આટો મંદિરે પણ મારી આવાય. મમ્મી પાસે બેસવાની વાત તમને તો ખબર છે કે મમ્મીને તો હું ગમતી જ નથી. જ્યારે હોય ત્યારે બસ એક જ વસ્તુ સંભળાવ્યા કરે છે કે તું કરિયાવર જાજો લાવી છે ને હું કરિયાવર ઓછો લાવી છું. અરે ભાભી, એવું બધું મગજમાં નહીં રાખવાનું. એક કાને સાંભળવાનું અને એક કાને કાઢી નાખવાનું. તમને ખબર છે ને મમ્મીનો સ્વભાવ કેવો છે સાવ. એવું ના ચાલે ને, એક વહુને ગોળ ને એક વહુને ખોળ. કેટલા દિવસ આવું ચાલશે? કેટલો ટાઈમ આમ નામ રહેશે? જુઓ ભાભી, ક્યારેક તો એને સમજણ આવશે ને, જ્યારે સમજાશે ને ત્યારે એને પછતાવો થશે. મને નથી લાગતું, કારણ કે એના ખાડા તો કરિયાવરને રૂપિયાને એવું જ છે, એટલે સમજણ શક્તિ તો એનામાં ક્યારે આવશે જ નહીં. પણ સાચું કોણ તો અત્યારે તો મને અત્યારે એ જ ચિંતા ખાઈ જાય છે કે 1 મહિનામાં 4 લાખ રૂપિયા આપશું ક્યાંથી? અને મારી પાસે તો મારા પપ્પાના ઘરના એટલા દાગીના પણ નથી કે જે વેચીને પણ હું 4 લાખ રૂપિયા ભરી શકું. જુઓ ભાભી, હું તમને એક વાત કરી શકું. જો તમારે પૈસાની સગવડ ગમે ત્યાંથી ના થાય ને ત્યારે હું મારા પપ્પાને કહીને
4 લાખ રૂપિયાની વ્યવસ્થા ગમે ત્યાંથી કરાવી શકું. ના ના, હા નથી કરવું આપણે. તારા પપ્પાને ત્યાં ખરાબ દેખાશે કે એના સાસરીવાળા પાસે 4 લાખ રૂપિયા પણ નહીં હોય. હા, મારા પપ્પાને પણ ખબર છે અને તમને જો જાણ ના હોય ને તો કહી દઉં. તમારે પહેલાં આ ઘરમાં પરણીને હું આવી છું. હું ભલે તમારાથી નાની છું, પણ જેવી રીતે અત્યારે તમને હેરાન કરે છે ને કરિયાવર અને દહેજ મંગાવીને, એવી રીતે 4 વર્ષ સુધી મને હેરાન કરી છે મારા પપ્પાના ઘરેથી કરિયાવર અને દહેજ મંગાવીને. ખબર નહીં આ લોકોને દહેજ અને કરિયાવરથી ક્યારે શાંતિ મળશે. એક વહુના પિયરમાંથી પૈસા બી મંગાવીને થાક્યા નથી કે બીજી વહુના પિયરમાંથી પૈસા મંગાવે છે. મારા પપ્પાની પરિસ્થિતિ તો સારી હતી તો આપતા હતા, અને હવે એ નથી સમજતા કે તમારા પપ્પાની પરિસ્થિતિ કેવી છે. પણ ભાભી, એ જ વાત તમે છે. ચિંતા ના કરો ને. હા, 4 લાખની વ્યવસ્થા હું મારા પપ્પાને કહીશ ને થોડા સમય માટે કરી આપશે. અંકિતા, તારા પપ્પાને કેસ એ ઘરે પણ આપશે, એમના પણ લઈ લેશું, પણ એમને તો આપવા જ પડશે ને. અને આ વસ્તુ મારા પપ્પા સાથે કરતા હોત ને તો ચાલત, પણ તને તો ખબર છે કે મારા પપ્પા અત્યારે આ દુનિયામાં હયાત જ નથી, અને મારે તો મારા મામા એક જ છે, બીજું તો કોઈ આગળ પાછળ પણ નથી. તેમને પણ આ રીતે કરવાનું હેરાન. હું સમજુ છું ને ભાભી, એટલે તો કહું છું તમારા મામાની પરિસ્થિતિ પણ નથી, અને તમારા મામા તમારા શેઠ પાસેથી પૈસા લીધા છે. પણ તમે જરાય ચિંતા નહીં કરતા. આ 4 લાખની વ્યવસ્થા આપણે ગમે ત્યાંથી કરી નાખશું. શું કામ ઉપાધિ કરો છો? ચિંતા તો થાય ને બેન, વ્યવસ્થા પણ થઈ જશે, પણ ક્યાંથી થશે એ તો જોવું પડશે ને આપણે. એમને એમ તો કે વ્યવસ્થા નહીં થાય અને બીજા કોઈ પાસેથી લેશું તો એમને પણ એ પછીના મહિને આપણે આપવા તો પડશે જ ને પૈસા. હવે ચિંતા કરીને જ શરીર સારું નથી થતું. હા, ચિંતામાં તો સાચું કહું ને તો દિને રાત નીંદર પણ નથી આવતી. એક ને એક જ વિચાર મગજમાં દોડ્યા કરે છે, બસ જ્યારે હોય ત્યારે. એટલે જ કહું છું મારી સાથે કામમાં મન લગાવો એટલે ખોટા વિચાર નહીં આવે. અને આપણે એક કામ કરીએ, રોજે સવારે મંદિરે જવાનું રાખીએ એટલે તમારા મગજમાં ખોટા વિચાર નહીં આવે. હા સારું. અને જો ભગવાને દુઃખના દિવસો ઉગાડ્યા છે ને તો સુખનો સૂરજ પણ એક દિવસ જરૂર ઉગાડશે. હા બેન, તારી વાત તો સાચી છે કે ભગવાન દુઃખ આપે પછી સુખ તો આપે જ છે, પણ હવે વહેલા સુખ આપે ને તો સારું છે. ભગવાન એટલી જ પરીક્ષા લેતો હોય જેટલી આપણામાં સહન કરવાની કેપેસિટી હોય. એટલે ભાભી તમે ચિંતા ના કરો. આ જેટલું તમે દુઃખ સહન કર્યું છે ને એનાથી વધારે હવે નહીં કરવું પડે. એક કામ કરો, હું તમારા માટે ચા બનાવું છું, અને એમ પણ મારે નાસ્તો કરવો છે, મને બહુ ભૂખ લાગી છે. તમે આરામ કરો, હું ચા લઈને આવું તમારા માટે. ના, મારે અત્યારે ચા નથી પીવી, પછી વાત. તું નાસ્તો કરી લેજા. તો તમે ખોટા વિચાર નહીં કરતા ને ચિંતા નહીં કરતા. હા. આરામ કરજો. ભાઈ, અરે આવો. કઈ કામમાં હતા? ના કંઈ નહીં, આ જો ફ્રી બેઠો હતો એટલે જરાક મોબાઈલ ઘૂમડતો હતો. પણ તું કઈ બાજુ આવ્યો? થોડું કામ હતું તો બહાર ગયો હતો. પણ અચ્છા. ભાઈ, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી, જો તમને ખોટું ન લાગે તો. અરે એમાં મને શું ખોટું લાગવાનું? કંઈ કામ હતું? પૈસા જોઈએ છે? હે? ના ભાઈ, પૈસા નથી જોતા, પણ તમે અને મમ્મી આજે પૈસા બાબતે વાત કરતા હતા ને એ મેં સાંભળી લીધી છે કે તમે ભાભીના મામા પાસેથી 4 લાખ રૂપિયા મંગાવ્યા છે. ભાઈ, હા તો ખોટું કહેવાય ને. અરે એમાં શું ખોટું કહેવાય? હે, હા તારી ભાભી પાસે તો આપણે કરિયાવર તો લીધો નથી કાંઈ, અને આમ પણ મારે થોડો પૈસાનો પ્રોબ્લેમ હતો તો મમ્મી એની પાસે પૈસા માગ્યા, એમાં શું થઈ ગયું? અને બીજી વાત, હે, અને જો હા બધી વાતમાં છે ને તારે પડવાની જરૂર જ નથી, એ મમ્મી છે ને જોઈ લે છે. અરે પણ ભાઈ, તમે સમજવાની કોશિશ તો કરો. તમને ખબર છે કે આ ભાભીના મામા 4 લાખ રૂપિયા કેવી રીતે લાવ્યા છે? એ એમના શેઠ પાસેથી 1 મહિનાનું કહીને 4 લાખ રૂપિયા લાવ્યા છે. હવે જો 1 મહિનામાં એ 4 લાખ રૂપિયા નહીં આપે તો એમની હાલત શું થશે? હવે એ બધું આપણે ક્યાં વિચારવાનું, એને જોવાનું છે ને. અને જો હા પૈસા આવ્યા છે તો વાપર ને ભાઈ. હે, હા મારું થોડું કરજો છે એ ભરી દઈએ, વધવાના જ છે પૈસા, તું વાપરજે ને. હા એ આપણું ભલું થાય છે ને એ વિચાર ને, એનું શા માટે વિચારે છે તું? જો ભાઈ, આપણે ગમે એમ તોય છે ને પૈસાનું નહીં પણ પરિવારનું વિચારવું જોઈએ, સંબંધનું વિચારવું જોઈએ. કારણ કે પૈસો તો આજ છે ને કાલ નહીં. અને જો મુસીબતમાં પડીશું ને તો ઘણી મુસીબતો એવી હોય છે કે પૈસાથી આપણું કામ નથી થતું, ત્યારે વ્યક્તિઓના સંબંધ અને પરિવારથી જ કામ ચાલે છે. એટલા માટે કહું છું. અને તમે કમસે કમ એ તો વિચારો, ભાભીના પરિવારની
પરિસ્થિતિ શું છે, એ જે પરિસ્થિતિમાં રહે છે એ પ્રમાણે આપણી મદદ કરી શકે એમ જ નથી. તો પછી તમે એમને દબાણ કરીને આમ 4 લાખ રૂપિયા લઈ આવ્યા. અરે આમાં ક્યાં દબાણની વાત છે ને કોઈ દબાણ નથી કર્યું. મમ્મી એને વાત કરીને એ હસતા મોઢે આપી ગયા. એમાં દબાણની ક્યાં વાત આવી? અરે મમ્મી તો પહેલેથી આવું કરે છે. હા, અંકિતા વખતે પણ આવું જ કર્યું હતું. એના મમ્મી પપ્પાને પણ દબાણ કરીને એની પાસેથી કરિયાવર લીધો હતો. પણ તમે તો સમજો, આ મમ્મીનું કેવું છે ખબર છે, એ કોઈની વાતમાં આવી જાય ને પછી એ વિચારતા નથી કે આગળ શું થશે અને શું નહીં. એ પોતાનો નિર્ણય સંભળાવી દે છે ને એને પોતાની મનમરજી પ્રમાણે જ કરવું હોય છે. પણ તમે તો સમજદાર છો ને ભાઈ. અરે પણ તમે તો સમજી શકો ને કે આપણે કોકને હેરાન કરીએ ને તો આપણું પણ કોઈ દિવસ ભલું નથી થતું. કારણ કે ઉપરવાળો બધું જોવે છે. પેલું કહેવાય છે ને કે વારા પછી વારો ને થારા પછી મારો. હા, જો મારી વાત સાંભળ, બધી ખબર પડે છે મને. હા, અને શું કરવું અને શું નહીં ને એ હંધી મને ખબર છે. હા, તું છે ને મને ખોટી સલાહો ના આપ. અને બીજી વાત એ કે આ મમ્મીએ કર્યું ને કાંઈ ખોટું નથી કર્યું. હા, આપણે જરૂરત હતી તો પૈસા માગ્યા, અને આમ પણ તારી ભાભી ખાલી જ આવી છે ને, કદાચ 4 લાખ રૂપિયા આપણને આપી દેતો થઈ શું ગયું એમાં? હે, તો તું આટલા મોટા ભાષણો મને આપે છે. સાચી વાત છે ભાઈ તમારી કે હું તમને સલાહ સૂચન આપવા માટે બહુ નાનો છું. તમને શિખામણ ના આપી શકું. પણ સાચું કહું ને તો ભાભી છે ને એ તમારા માટે ને આ ઘર માટે અનમોલ છે. એની તુલના પૈસા સાથે ના કરો. અને ભાઈ, હું તો માત્ર એટલું જ કહેવા માંગીશ કે તમે જ્યારે આ જાન લઈને વાજતે ગાજતે પરણવા જાઓ છો ને ત્યારે સામેના ઘરવાળાએ પોતાનું સર્વસ્વ એટલે કે એમની દીકરી તમારા ઘરે વળાવી હોય છે, જે એને કરોડો અબજો રૂપિયા કરતાં પણ વધારે વહાલી હોય છે. તો તમે પરણવા ગયા છો કે પછી એની સાથે પૈસાનો વ્યવહાર કરવા? સમજવું જોઈએ ભાઈ તમારે કે આપણી માટે પૈસા નહીં પણ વ્યક્તિનો પ્રેમ મહત્ત્વનો હોવો જોઈએ. એની હૂંફ મહત્ત્વની હોવી જોઈએ. જો તમને કોઈ પ્રેમ કરવાવાળું વ્યક્તિ નહીં હોય ને માત્ર તમારી પાસે પૈસા હશે ને તો તમે શાંતિથી જીવી નહીં શકો. હમણાં તમે એમ કહેશો કે જો પૈસા હોય તો હું પ્રેમ પણ ખરીદી શકું ને બધું ખરીદી શકું. પણ પ્રેમથી છે ને ખાલી વ્યક્તિ મળે છે, એનો સાચો પ્રેમ નહીં. સમજો તો સારી વાત છે. બાકી તો તમને જે યોગ્ય લાગે ને એમ કરજો. બોલો ને મમ્મી, શું કામ બોલાવી હતી મને? હા બેટા, બહુ જરૂરી કામ હતું આજે. શું કામ હતું? જો બેટા, મોડી રાત થઈ ગઈ છે પણ કામ બહુ અગત્યનું હતું. સાંભળ, મેં છે ને તારા ખાતામાં 50,000 રૂપિયા નાખી દીધા છે, તો તું એ ધ્યાનથી વાપરજે. ઓહો, 50,000 રૂપિયા? હા, તમે તમારું કામ બહુ જલ્દી પૂરું કરી નાખ્યું હે ને? મને એવું લાગે છે કે તને જે પણ કામ હશે ને આ રૂપિયા તને મદદ કરશે. પણ મમ્મી, મને થોડું દુઃખ પણ લાગે છે. દુઃખ? શેનું દુઃખ? હા, પૈસા તમે મારા ખાતામાં નાખ્યા ને ભાભીના પૈયાથી મંગાવવા પડે છે હેનું? જો બેટા, એ બધી પછીની વાત છે અને મારે તને ઘણી બધી વાત કરવાની છે, પણ અત્યારે એવો સમય નથી, બહુ મોડું થઈ ગયું છે. તો કાલે આપણે વાત કરશું. કાલે શાંતિથી વાત કરશું. ખ્યાલ આવ્યો? મમ્મી, શું વાત છે કયો ને. એમ પણ આપણે મોડી રાત સુધી તો જાગતા જોઈએ. ના બેટા, અત્યારે એ વાત કરવાનો સમય નથી. અને મને એવું લાગે છે કે આ રૂપિયા તને કામ લાગશે. અને સાંભળ, તારું જે પણ દુઃખ છે ને આના થકી પૂરું થઈ જશે. સારું મમ્મી. પણ મમ્મી, હજી તો 10 જ વાગ્યા છે. એવું કંઈ હોય તો કયો ને. મને એમ પણ નીંદર નથી આવતી. હું એમ પણ રૂમમાં જઈને મોબાઈલ જ જોવાની છું. કારણ કે તમારો દીકરો મારી સાથે સરખી રીતે કંઈ વાત તો કરતો નથી, સરખી રીતે બોલતો પણ નથી. તો શું કરવાની હું? જો દીકરા, લગ્ન જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે, પણ બધી પરિસ્થિતિનો સામનો કરવાનો એ આપણી ફરજ છે. મમ્મી, સુખ દુઃખ આવ્યા કરે પણ આ અબોલા આવે ને એ જરાય સહન ના થાય. કારણ કે મારી સામે સરખી રીતે વાત પણ નથી કરતા. બે વ્યક્તિ જ્યારે એકલા હોય ને તો એક વ્યક્તિએ ઝૂકી જવું જોઈએ, ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય. મમ્મી, દર વખતે મારે જ ઝૂકવાનું કેમ? તમારા દીકરાને ઝૂકવાની કંઈ ફરજ નથી? એ મારા પતિ નથી? પત્ની તરીકે મારી જ બધી ફરજો આવે છે.
એવું નથી કહેતી. કોઈ વખત સમજવું પડે અને કોઈ વખત સમજાવવું પડે. કેટલી વાર સમજાવવાના હોય? રોજે રોજે ઝઘડો કરે, રોજે રોજે એકની એક વસ્તુ સમજાવવાની. મારી કોઈ વાત તો એને માનવી તો નથી જ. બસ એના મનમાં જે ધાર્યું હોય એ જ કરવું છે. બીજી કોઈ વાત ના હોય. જો હવે આ ખટમીઠી તમારા બે વચ્ચે જે કઈ વાતો પર થાય છે મને ખબર નથી, પણ હું એમ કહું છું કે તમારે અન્ડરસ્ટેન્ડિંગથી એ બંને પાર પાડવું જોઈએ, બીજું કશું નથી કહેતી. અને તું થોડો ટાઈમ આપે ને તો એ સમજી પણ જાય. હા, હું તો સમય આપવા તૈયાર છું, પણ એ કામ પરથી વહેલા ઘરે આવે તો સમય આપો ને. બાકી એવું તો એને ખબર નથી પડતી કે કોઈ દિવસે વહેલા ઘરે આવે. અને એમ પણ ઘરે વહેલા આવે તો ઝઘડો કર્યા સિવાય તો બીજું કંઈ તો એને આવડતું નથી. કોઈ પણ નાની નાની વાતને લઈને ઝઘડો કર્યા કરે છે. એક કામ કર, હું એને સમજાવીશ, હું થોડી વાત કરીશ. અને છે ને તમે લોકો એવું હોય તો થોડા દિવસ બહાર ફરવા જાઓ, થોડુંક માઇન્ડ ફ્રેશ થાય, કામનો જે ભાર હોય તે થોડો ઓછો થઈ જાય તો કદાચ કંઈક તમારી જિંદગીમાં કંઈક સુધારો આવે. બરાબર? એક કામ કરો ને મમ્મી, તમે જ વાત કરો ને તમારા છોકરાને, તો તમને ખબર પણ પડે ને કે તમારો છોકરો મને બહાર લઈ જવા માંગે છે કે નથી માંગતા. તું આટલી બધી નેગેટિવ કેમ વાતો કરે છે? કારણ કે તમારા છોકરાના મગજમાં નેગેટિવિટી જ હોય ને, એના વિચારો જ નેગેટિવ વાળા હોય છે. એટલે કોઈ પણ વાત કરશો ને, જો તમે વાત કરશો ને તો સારું લાગશે. બાકી આની આ જ વાત હું કરીશ ને, અત્યારે પૈસા નથી, પૈસા વગર ક્યાં જાઉં, અને મારે ઓફિસે કેટલું કામ છે, બસ એ જ વસ્તુ આવડશે. સારું, હવે તારા ખાતર છે ને હું એને એકવાર શાંતિથી સાંભળીશ અને એની સાથે વાત કરીશ. સમજ પડી? સારું, તમે વાત કરજો. બાકી હવે હું એને મનાવવાની નથી. એ જે રીતે સીધા મોઢે વાત નથી કરતા ને, હવે હું પણ એમ કરીશ. હું પણ સીધા મોઢે વાત નહીં કરું. જો એવું નહીં કરવાનું બેટા. સાંભળ, આ જીવન છે, જીવનમાં છે ને એકબીજા પ્રત્યે ક્યારે પણ છે ને નાની નાની વાતમાં કંઈ પણ ઝઘડા થાય, કંઈ પણ થાય, પણ એવું નહીં કરવાનું કે ચાલો અબોલા લે. અબોલા કેટલા દિવસ ચાલશે? 2 દિવસ, 4 દિવસ, પછી તો તમે બોલશો જ ને. એટલે એવું નહીં કરવાનું. હું એને સમજાવીશ, તું ચિંતા નહીં કર. અને સમજાવજો. સાંભળ, રાત બહુ થઈ ગઈ છે ને, વહેલી સૂઈ જા. જા. હા, સૂઈ જાઉં છું. હા, તો તમે મને તો થોડી વાર ડર લાગી ગયો કે આટલી અડધી રાતે, મોડી રાતે મમ્મીએ શું કામ મને રૂમમાં બોલાવી હશે. મને એમ હતું કે તમને કંઈ થયું તો નથી ને. ના ના, જ્યાર સુધી તમે લોકો છો મને કશું નથી થવાનું. સારું, સૂઈ જાવ હવે. જય શ્રી કૃષ્ણ. અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ 50,000 માટે. મમ્મી, સાગર, જીજ્ઞા, મમ્મી, અહીંયા આવો બધા. આવી. હા, શું થયું ભાઈ? કેમ અમને લોકોને અહીંયા બોલાવ્યા? હા, સવારમાં કે બહાર જવું છે? બહાર નથી જવું, પણ એક ખાસ વાત કરવી છે, એટલા માટે અહીંયા બધાને બોલાવ્યા છે. ખાસ વાત? પણ એવી શું વાત કે આટલી રાડો પાડે છે સવારમાં? જુઓ મમ્મી, આપણે બહુ મોટી ભૂલ કરી છે અને એનો મને પસ્તાવો થયો છે. કઈ ભૂલ? શેની ભૂલ? શેનો પસ્તાવો? જો જીજ્ઞા, તને જાણ કર્યા વગર જ તે તારા મામા પાસેથી મેં અને મમ્મીએ 4 લાખ રૂપિયા પડાવી લીધા છે, ખોટું બોલીને કે મારા માથે કરજો થઈ ગયો છે. અને તારા મામાએ 4 લાખ રૂપિયા એના શેઠ પાસેથી 1 મહિનાના વાયદે લાવીને આપી પણ દીધા છે. એટલે આ વાતની જાણ કરવા માટે તમને બધાને અહીંયા બોલાવ્યા છે. વાહ, સરસ કે મારા મામા પાસેથી અત્યારે તમે જે પૈસા લીધા એ બધા પૈસા ઓછા હતા કે તમે આ 4 લાખ રૂપિયા પણ લીધા હજી? અરે એવું નહીં હતું, ઘરનું વાતાવરણ એવું હતું કે ત્યારે અમને એવું સૂચ્યું. શું વાતાવરણ? ઘરનું શું વાતાવરણ? ભૂખમરો છે આપણા ઘરમાં, ભીખ માગીને ખાઈએ છીએ, રોડ ઉપર રઝળતા છીએ. ના, એવું નથી. ઘરનું વાતાવરણ તો બરાબર જ છે. હા, ઘરનું વાતાવરણ મેં જ આવી રીતે ઊભું કર્યું છે. મારી માથે કોઈ જાતનો કરજો નથી, પણ આ રૂપિયાની લાલચમાં મમ્મીએ મને ચડાવ્યો અને હું ચડી ગયો. બીજી વાત એ કે આ બધી વાતની જાણ સાગરને હતી અને સાગરે જ મને સમજાવ્યો કે ભાઈ, જે માણસ પોતાની બહેનની દીકરીને આટલા લાડકોડથી ઉછેરે, ભણાવે, ગણાવે, ભણાવે, ભટાવે, એવા માણસ પાસે
તમે આવું કર્યું ને એ બહુ ખોટું થયું. અને મમ્મી સાચું કહો ને તો ભૂલ તો આપણી છે જ. આપણે આ ખોટું જ કર્યું છે. જો દીકરા એમાં એવું હતું ને કે તે વખતે મને એવું લાગ્યું કે મારે આવું કરવું જોઈએ. કોઈ બહારના વ્યક્તિ પાસે માંગવા કરતાં આપણે તારા મામાને ઘરના વ્યક્તિ સમજીને આ વાત કરી હતી. અને દેવું એટલું બધું હતું કે આમાંથી કઈ રીતે મુક્ત થવાય એ મને ખબર નહોતી. મમ્મી મમ્મી હવે શું કામ ખોટું બોલો છો કે દેવું હતું? દેવું છે જ નહીં. હવે તો ખોટું બોલવાનું બંધ કરો તમે. આ જ વસ્તુ તમે તમારા ભાઈ જોડે કરી હોત તો. અને રહી વાત મારા મામાની, તો મારા મામા પાસે કદાચ તમે એનો જીવ માંગ્યો હોત ને તો એ પણ આપી દેત. આ 4 લાખ રૂપિયા તો બહુ ઓછી રકમ કહેવાય. આ મમ્મી તમને ખબર હતી કે નાનપણથી મારા મમ્મી પપ્પા બધા ગુજરી ગયા હતા. મારા મામાએ મને નાનેથી મોટી કરી, ભણાવી ગણાવી, લગ્ન કરાવ્યા, અને તમે એ જ વ્યક્તિ હારે આવું કર્યું કે મારા મામાનો વાંક તો એ જ ને કે એણે આ ઘરમાં દીકરી આપી. જો જે થયું તે હવે જવા દે. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. અને બીજી વાત એ કે મામાના 4 લાખ રૂપિયા આવતા મહિને હું પરત પણ આપી દેવાનો છું. મને તો અત્યાર સુધી એમ હતું કે મારા ઘરવાળા ઉપર 4 લાખનું દેણું છે. દિવસ ને રાત બસ એકને એક ટેન્શનમાં રહેતી અને ફરતી. અંકિતા જોડે, સાગરભાઈ જોડે, બધા જોડે એકને એક વાત કરતી કે તારા ભાઈ ઉપર 4 લાખનું દેણું છે, એ દેણું કેમ કાઢશે. પણ મને ખબર નથી કે આ બધા નાટક હતા. અને સાગરભાઈ, તમારો તો જેટલો આભાર માનું ને ભાઈ એટલો ઓછો છે અત્યારે તો, કે તમે ખોટા માણસોની આંખ ખોલી. મને તો એ ખબર નથી પડતી કે તમે બે એક જ માના કુખે જન્મેલા છો, છતાં પણ તમારા બેનામાં ફરક કેટલો આસમાન જમીનનો. અને એક છોકરાના સંસ્કાર સારા, એક છોકરાના સંસ્કાર ખરાબ. આમાં સમજવું હું અમારે? જો તું એ લોકોને નહીં કે બધી ભૂલ મારી જ છે. આજે મને પણ અફસોસ થાય છે કે મેં આવું બોલીને મેં એને ચડાવ્યો અને પૈસા માંગ્યા. જો અમે ખરેખર દિલથી તારી માફી માગ્યું છું. અને મામાના પૈસા આવતા મહિને હું વ્યાજ સહિત પાછા આપી દઈશ. હવે આ ભૂલને માફ કર. સાગર, તું કહે ને તારી ભાભીને. હા ભાભી, હવે ભાઈને ને મમ્મીને એમની ભૂલનો પસ્તાવો છે. એમને સમજાઈ ગયું છે કે એમણે જે પગલું ભર્યું હતું ને એ પગલું હકીકતમાં એમને નહોતું ભરવું જોઈતું. અને સાચું કહું ને તો આમાં ભાઈનો વાંક નથી. વધારે વાંક હોય ને તો એ મમ્મીનો છે. મમ્મીને એવું હતું કે અંકિતા કરિયાવર લાવી છે, એની પાસેથી આપણે કરિયાવર મંગાવ્યો છે ને, તો મોટી વહુ પાસેથી પણ આપણે કરિયાવર અને પૈસા મંગાવવા જ જોઈએ. મમ્મી, તમને કરિયાવરની આટલી જ ભૂખ હતી ને તો હસતા હસતા મારા મામાને કીધું હોત ને તો એ તમે કયો એટલો તમને કરિયાવર કરીને દેત. પણ તમારે આવું નહોતું કરવું એની હારે. જો મને મારી ભૂલ સમજાય છે. હવે બીજી વાર ક્યારે હું આવું નહીં કરું. અને તને બી ખબર છે આજ સુધી મેં તને કરિયાવરની કે દહેજની કોઈ એવી વાત નથી કરી. હવે તો ખોટું બોલવાનું બસ કરો. હવે તો લિમિટ રાખો. અવારનવાર તો લીધા છે, અને હું તો આ ઘરની વહુવારો છું. ક્યાં જઈશ? માફ કરીશ જ ને. ખબર જ છે આગળ પાછળ કોઈ છે જ નહીં. તમારે માફી જ માગવી હોય ને તો મારા મામાની જઈને માગો. તમે ખોટું એની હારે કર્યું છે, મારી હારે નહીં. સારું, હું એ પણ કરવા તૈયાર છું. દીકરા, મને એમાં કોઈ શરમ નથી. હું એના મામા પાસે પણ માફી માંગી લઈશ. એ જ મારો પશ્ચાતાપ છે. હા મમ્મી, માફી તો આપણે મા દીકરા બેએ માગવાની છે. અને એ આપણે જરૂરથી માગીશું.